હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? બાળકો, મહંદી સ્કૂલ દ્વારા આયોજિત ઓનલાઈન ક્લાસીસમાં હું તમારા દરેકનું સ્વાગત કરું છું. બાળકો, આપણે ધોરણ 2માં ભણીએ છીએ. આજે આપણે ભણીશું વિષય ગણિત. તો બાળકો, તમને દરેકને ખ્યાલ છે કે આપણે ગયા લેક્ચરની અંદર પહેલાની સંખ્યાઓ કરી હતી, બરાબર? કે કઈ સંખ્યાની પહેલાં કઈ સંખ્યા આવે તે આપણે શીખ્યા હતા. જે 1 થી 100 સુધીની સંખ્યાઓનું આપણે પહેલાંની સંખ્યા કરી હતી. હવે બાળકો, આપણે આજે એનાથી આગળ કરીશું. આજે આપણે એનાથી આગળ 1 થી 100 સુધીની પછીની સંખ્યાઓ લખવાની છે કે આ સંખ્યા પછી કઈ સંખ્યા આવે, બરાબર? તો આપણે એના પછીની સંખ્યાઓ લખવાની છે. તો ચાલો બાળકો, તમે બધા તમારી બુક પેન્સિલ લઈ લેશો, સાથે ઇરેઝર પણ લઈ લેશો. આપણે અહીં સંખ્યાઓ લખતા જવાની છે અને ઉપર તમારે બુકની ઉપર હેડિંગ લગાવવાનું છે કે પછીની સંખ્યા લખો. ચાલો બાળકો, ઝડપથી લખી લેશો. પછીની સંખ્યા લખો. ચાલો, સૂચના લખાઈ ગઈ. તો આપણે હવે લખવાનું શરૂ કરીએ. તો બાળકો, અહીં છે 1 થી 30 સુધીની સંખ્યાઓ આપેલી છે આ પેજની અંદર. તો પહેલા આપણે 1 થી 30 સુધીની સંખ્યાઓની પછીની સંખ્યા લખીશું, બરાબર? પહેલા આપણે ઉપર જોઈ લઈએ કઈ કઈ સંખ્યાઓ છે. આપણે ફરીવાર 1 થી 30 સંખ્યાઓ બોલી જઈએ. તમારે પણ મારી સાથે સાથે બોલવાનું છે બાળકો. તો ચાલો આપણે બોલીએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 અને 30. તો બાળકો, અહીં 1 થી 30 સુધીની સંખ્યાઓ આપેલી છે. હવે તમે નીચે જોઈ શકો છો કે એક સંખ્યા લખી છે ને એને પછીનું ખાનું ખાલી છે. તો એ જે ખાલી બોક્સ છે એમાં આપણે એના પછીની સંખ્યા લખવાની છે. દાખલા તરીકે જુઓ, અહીં 2 આપેલા છે, બરાબર? તો હવે 2 પછી કઈ સંખ્યા આવે? તો આપણે ઉપર લાઈનમાં જોઈ લઈએ. 2 પછી કેટલા છે? 3. તો અહીં કઈ સંખ્યા આપશે? 3, બરાબર? તો ચાલો બાળકો, તમારે પણ મારી સાથે સાથે આ લખતા જવાનું છે. તો મેં ફટાફટ પહેલા ઉપર જે નંબર મેં આપેલા છે 1 થી 30 સંખ્યાઓ આપેલી છે એ તમે બુકમાં લખી લેશો, જેથી કરીને તમને સરળતા રહે કે પછીની સંખ્યાઓ લખવામાં તમને સરળતા રહે. તો તમે 1 થી 30 નંબર લખી લ્યો અને પછી નીચે જે આપેલા છે નંબર અને ખાનું ખાલી છે તો એ પણ તમારે લખતા જવાનું છે. ચાલો લખી લેશો ફટાફટ.
ચાલો બાળકો, લખાઈ ગયું છે. તો આપણે હવે પછીની સંખ્યાઓ લખવાનું સ્ટાર્ટ કરીએ. તો આપણે 2 પછી કેટલા આવે? 3. તો આપણે 3 લખ્યા, બરાબર. હવે આપણે 9 પછીની સંખ્યા લખવાની છે કે 9 પછી કેટલા આવશે. તો બાળકો 9 પછી તો આપણે પેલા ઉપર લાઈનમાં જોઈ લઈએ કે 9 ક્યાં છે. તો અહીં આપણે જુઓ, એકથી લાઈનમાં અહીં છે આ 9 વડે 9, બરાબર. હવે 9 પછી કઈ સંખ્યા લખેલી છે જુઓ તો બાળકો. તો 9 પછી લખ્યા છે એકડે મીંડે 10. જો તમે જોઈ શકો છો આ 10 લખેલા છે. તો એ 10 આપણે ક્યાં લખવાના હોય? અહીં લખવાના. તો આપણે લખી લઈએ 9 પછી આવે છે 10. તો લખી લો બાળકો, 9 પછીની સંખ્યા છે 10. ત્યારબાદ છે અહીં એકડે તગડે 13. હવે આપણે 13 પછી સંખ્યા લખવાની છે કે 13 પછી કઈ સંખ્યા આવે. તો આપણે ફરી પાછા લાઈનમાં જોઈએ ઉપર. 13 ક્યાં લખેલા છે? તો અહીં 13 લખેલા છે, જુઓ તમે જોઈ શકો છો. આ એકડે તગડે 13 છે, બરાબર. હવે 13 પછી કઈ સંખ્યા છે? જો 13 ની પહેલાની નહીં, એના પછીની, એની પાછળ કઈ સંખ્યા આવે છે? 13 ની પાછળ. તો 13 પાછળ આવે છે એકડે ચોગડે 14. તો ચાલો લખો બાળકો, આ 14 છે તે આપણે આ બોક્સની અંદર લખીશું. એકડે ચોગડે 14 લખી લ્યો. 13 પછી તરત આવે 14. ત્યારબાદ અહીં સંખ્યા છે નીચે 18. હવે આપણે 18 પછીની સંખ્યા લખવાની છે કે 18 પછી કઈ સંખ્યા આવે. તો પહેલા આપણે 18 જોઈ લઈએ કે 18 ક્યાં આપેલા છે. તો જો અહીં 17 ને 18, આ 18 છે, બરાબર. એકડે આઠડે 18 છે. આ 18 પછી કઈ સંખ્યા છે? તો જો તમે નીચે જોઈ શકો છો, 18 પછી અહીં છે એકડે નવડે 19. કેટલા છે? એકડે નવડે 19. તો અહીં આપણે આ 19 છે ને તે આપણે નીચેના બોક્સમાં લખીએ. એકડે નવડે 19. બરાબર બાળકો, ચાલો લખતા જશું. ત્યારબાદ છે અહીં બીજા ખાનામાં અહીં છે 20. હવે 20 ની પછીની સંખ્યા આપણે લખવાની છે. તો તમે જોઈ શકો છો કે 20 ક્યાં લખેલા છે બાળકો. તો આપણે ઉપર લાઈનમાં જોઈએ તો 20 અહીં લખેલા છે. આ છે બગડે મીંડે 20. હવે 20 ની પછી કઈ સંખ્યા છે? 20 પછી તરત કઈ સંખ્યા આવે છે જુઓ તો. તો આ છે બગડે એકડે 21. એટલે કે 20 ની પછી તરત આવે છે 21. ચાલો લખી લ્યો, 21 બગડે એકડે 21. ચાલો લખાઈ ગયું છે બાળકો. તો આપણે હવે એના પછીનું જોઈએ. એના પછી છે બગડે તગડે 23. તો આપણે પહેલા લાઈનમાં જોઈએ 23 ક્યાં લખેલા છે? તો અહીં 21 ની લાઈનમાં જુઓ, બગડે એકડે 21, 22 અને આ 23 છે, બરાબર. બગડે તગડે 23 છે. હવે 23 ની પછી કઈ સંખ્યા આવે છે જુઓ તો. તો 23 પછી સંખ્યા છે બગડે ચોગડે 24. તો આ 24 છે તે આપણે ક્યાં લખીશું? તો અહીં 23 પછીનું જે ખાલી ખાનું છે એમાં આપણે લખીએ 24. તો લખો બાળકો, 23 પછી તરત આવે છે 24. બગડે ચોગડે 24.
ચલો ઝડપથી લખી લેશો બાળકો. ત્યારબાદ આપણે આગળ જોઈએ. તો એના પછી છે જુઓ નીચે 26 આપેલા છે. હવે આપણે 26 ની પછીની સંખ્યા લખીશું. તો અહીં તમે જુઓ બાળકો 26 ક્યાં લખેલા છે? બગડે છગડે 26. તો અહીં જુઓ બગડે છગડે 26 આપેલા છે, બરાબર. એના પછી કઈ સંખ્યા લખેલી છે? તો 26 પછી અહીં લખેલા છે બગડે સાતડે 27. કેટલા છે? બગડે સાતડે 27. તો અહીં આપણે કયા લખવાના? 27. લખો. 26 પછી તરત આવે છે 27. તમારે આ સંખ્યાઓ બુકમાં લખતા જવાની છે, બરાબર છે. તો ચાલો બાળકો, લખાઈ ગયું છે. તો આપણે હવે એના પછીની લાઈન જોઈએ. એના પછી છે 29. બગડે નવડે 29. તો આપણે પેલા લાઈનમાં જોઈ લઈએ 29 ક્યાં આપેલા છે. તો જો તમે જોઈ શકો છો બાળકો, આ છે બગડે નવડે 29. હવે આપણે 29 ની તરત પછીની સંખ્યા લખવાની છે. તો 29 પછી તરત કઈ સંખ્યા છે જુઓ તો? તો આ છે તગડે મીંડે 30. તો ચલો લખી લ્યો બાળકો, તગડે મીંડે 30. 29 પછી તરત આવે છે 30. ચાલો બાળકો ઝડપથી લખી લ્યો. ચાલો લખાઈ ગયું. તો આપણે હવે એના પછીનું જોઈએ. તો એના પછી છે 31 થી 60 સુધીની સંખ્યાઓ છે. તો હવે આપણે આ સંખ્યાઓમાંથી પછીની સંખ્યાઓ લખવાની છે, બરાબર. તો ચાલો તમે પહેલા હવે આ લાઈન લખી લ્યો. તમારા બુકની અંદર આ લાઈન લખવાની છે અને નીચે જે સંખ્યાઓ અને ખાલી બોક્સ આપેલું છે તે પણ તમારે લખવાનું છે. તો ચાલો ઝડપથી લખી લ્યો. ત્યારબાદ આપણે પછીની સંખ્યાઓ લખવાનું શરૂ કરીએ. ચાલો લખાઈ ગયું. તમારે સરસ અક્ષરે લખતું જવાનું છે. ચાલો લખાઈ ગયું. તો આપણે જોઈએ. હવે આપણે જુઓ બાળકો, અહીં 31 થી 60 સુધીની સંખ્યાઓ છે, બરાબર.
તો 31 થી 60 સુધીની સંખ્યાઓની આપણે પછીની સંખ્યાઓ લખવાની છે. તો જુઓ અહીં કેટલા આપેલા છે? 33 આપેલા છે. કેટલા છે? 33. 2 તગડા 33. તો આપણે ઉપર પેલા લાઈનમાં જોઈ લઈએ. 33 ક્યાં આપેલા છે? તો જુઓ 31, 32 અને 33. આ 33 લખેલા છે, બરાબર. હવે આપણે આ 33 ની પછી કઈ સંખ્યા આવે છે એ જોવાનું છે. તો તમે જોઈ શકો છો 33 પછી સંખ્યા કઈ લખેલી છે? તો 33 પછી આપેલા છે તગડે ચોગડે 34. તો ચાલો બાળકો લખી લેશો તગડે ચોગડે 34. તો આપણે અહીં ખાનામાં લખીશું 33 પછી સંખ્યા આવે છે 34. ચાલો લખાઈ ગયું. તો આપણે હવે એના પછી જોઈએ. એના પછી છે સંખ્યા 37. હવે આપણે 37 ની પછીની સંખ્યા લખવાની છે. તો પહેલા આપણે લાઈનમાં જોવું પડશે કે 37 ક્યાં આપેલા છે. તો જુઓ અહીં આપણે 31 ની લાઈનમાં જોઈએ તો 31, 32, 33, 34, 35, 36, 37. જો આ 37 છે, બરાબર. તગડે સાતડે 37. હવે 37 ની પછીની સંખ્યા લખવાની છે. તો 37 ની તરત પછી કઈ સંખ્યા છે? તો આ સંખ્યા છે 38. કઈ છે? 38. તગડે આઠડે 38. તો આપણે લખી લઈએ 37 પછી તરત આવે છે 38. ચાલો લખો બાળકો 37 પછી આવે છે 38. ચાલો લખાઈ ગયું. તો આપણે હવે એના પછી જોઈએ તો જુઓ અહીં આપેલા છે તગડે નવડે 39. તો બાળકો તગડે નવડે 39. એના પછી કઈ સંખ્યા આવશે? તો આપણે જોઈ લઈએ. તો અહીં જો 38 પછી આ છે 39, બરાબર. તગડે નવડે 39. એના પછી કઈ સંખ્યા આપેલી છે? એના પછી તરત સંખ્યા આપેલી છે 40. ચોગડે મીંડે 40, બરાબર. આ 40 સંખ્યા છે તે આપણે અહીં લખીશું. 39 પછી તરત આવે છે 40. ચાલો લખી લેશું 39 પછી આવે છે 40. ત્યારબાદ આપણે જોઈએ એના પછી છે અહીં સંખ્યા છે 42. ચોગડે બગડે 42. તો હવે આપણે 42 ની તરત પછીની સંખ્યા લખવાની છે. તો પહેલા આપણે લાઈનમાં જોઈ લઈએ 42 ક્યાં આપેલા છે. તો અહીં જુઓ 41 અને આ 42, બરાબર. 42 આપેલા છે અહીં. હવે 42 ની તરત પછી કઈ સંખ્યા છે જુઓ તો બાળકો. તો 42 ની તરત પછી સંખ્યા છે 43. કેટલી છે? 43. એને કહેવાય ચોગડે તગડે 43. તો આપણે આ સંખ્યા છે તે આપણે હવે આ ખાનામાં લખીશું ચોગડે તગડે 43. બરાબર છે. તો ચાલો બાળકો ઝડપથી લખી લ્યો. 42 પછી તરત આવે છે 43. ત્યારબાદ આપણે જોઈએ તો એના પછી છે 46 ની આપણે લખવાની છે કે 46 પછી કઈ સંખ્યા આવશે.
તો આપણે પહેલાં જોઈ લઈએ લાઈનમાં 46 ક્યાં આપેલા છે. તો જુઓ બાળકો, અહીં આપેલા છે 46. ચોગડે છગડે 46, બરાબર. હવે આ 46ની પછી તરત કઈ સંખ્યા છે? તો જુઓ, તમે જોઈ શકો છો 46 પછી તરત છે 47. ચોગડે સાતડે 47. તો બાળકો, આ 47 છે તે આપણે હવે અહીં આ ખાનામાં લખીશું કે 46 પછી તરત આવે છે 47. લખી લો ઝડપથી. 46 પછી આવે છે 47. ચાલો બાળકો, ફટાફટ લખી લેશું. 46 પછી આવે છે 47. ચાલો, લખાઈ ગયું. હવે આપણે જોઈએ એના પછી. તો જુઓ, અહીં આપેલા છે 50. કેટલા આપેલા છે? 50. તો બાળકો, આપણે હવે આ 50 છે એના પછીની સંખ્યા લખવાની છે. તો 50 પછી કઈ સંખ્યા આવશે એ પહેલા આપણે લાઈનમાં જોઈ લઈએ કે 50 ક્યાં આપેલા છે. તો જુઓ, અહીં આ આપેલા છે પાંચડે મીંડે 50. કેટલા આપેલા છે? આ પાંચડે મીંડે 50. હવે આપણે 50ની તરત પછીની સંખ્યા લખવાની છે. તો 50ની તરત પછી સંખ્યા છે પાંચડે એકડે 51. કેટલા છે? પાંચડે એકડે 51. તો ચાલો લખી લેશું. 50 પછી આવે છે 51. તો બાળકો, લખો ફટાફટ. પાંચડે એકડે 51. પાંચડે એકડે 51. 50 પછી આવે છે 51. તો ચાલો ઝડપથી લખી લો. અને બાળકો, તમારે ઉપર જે લાઈન આપેલી છે તે પણ તમારે લખતા જવાની છે. પહેલાં એ લાઈન લખવાની અને પછી આપણે જે રીતે લખેલું છે એ પ્રમાણે તમારે લખતા જવાનું છે, બરાબર. ચાલો લખી લો બાળકો ઝડપથી. ચાલો લખી લીધું છે બાળકો. તો એના પછી આપણે જોઈએ તો અહીં આપેલા છે 53. કેટલા આપેલા છે? 53. પાંચડે તગડે 53. તો આપણે હવે એના પછી સંખ્યા લખવાની છે કે એના પછી હવે કઈ સંખ્યા આવશે. તો આપણે જોઈએ ઉપર લાઈનમાં 53 ક્યાં લખેલા છે. તો જુઓ, પાંચડાની લાઈનમાં પાંચડે એકડે 51, પાંચડે બગડે 52, પાંચડે તગડે 53. કેટલા છે? 53, બરાબર. તો આપણે હવે આ 53 છે ને એના તરત પછીની સંખ્યા લખીશું. તો 53 પછી તરત કઈ સંખ્યા આવે છે? તો જો તમે જોઈ શકો છો બાળકો, અહીં 53 પછી તરત કઈ સંખ્યા લખેલી છે? 54, બરાબર. તો આ સંખ્યા પાંચડે ચોગડે 54,
તે આપણે આ ખાનામાં લખીશું. 53 પછી આવે છે 54. તો લખી લો બાળકો, 53 પછી સંખ્યા છે 54. પાંચડે તગડે 53, એના પછી તરત આવે છે પાંચડે ચોગડે 54. ચાલો લખાઈ ગયું છે બાળકો. ઝડપથી લખી લઈશું. ત્યારબાદ અહીં જુઓ, નીચે બીજી સંખ્યા છે 58. કેટલી છે? 58. તો બાળકો આપણે હવે 58 ની તરત પછી સંખ્યા લખવાની છે. તો પહેલાં આપણે લાઈનમાં જોઈ લઈએ 58 ક્યાં આપેલા છે. તો આ 58 એટલે પાછળની લાઈન. તો આપણે પાછળની લાઈનમાં જોઈએ 51, 52, 53, 54, 55, 56, 57, 58. આ 58 છે બરાબર. પાછળે આઠડે 58. હવે 58 ની તરત પછી કઈ સંખ્યા આવશે? તો આ 58 છે એના તરત પછી સંખ્યા લખેલી છે 59. પાછળે નવડે 59. તો આ જે 59 સંખ્યા છે તે આપણે હવે આ ખાનામાં લખીશું. પાછળે નવડે 59. બરાબર. ચાલો લખી લો બાળકો ઝડપથી. પાછળે નવડે 59. 58 પછી તરત આવે છે 59. લખી લો ઝડપથી બાળકો. તો બાળકો આપણે આજે અહીં સુધી આપણે રાખીએ, કારણ કે આપણે ટાઈમ થઈ ગયો છે, લેક્ચર પૂરો થવામાં છે. બરાબર. તો આજે આપણે 1 થી 60 સુધીની પછીની સંખ્યાઓ આપણે લખી. હવે આવતા લેક્ચરની અંદર આપણે 61 થી 100 સુધીની પછીની સંખ્યાઓ આપણે લખીશું. આપણે જે બાકી છે, જે અધૂરું છે, આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં પૂર્ણ કરીશું. તો બાળકો આપણો આજનો લેક્ચર અહીં પૂર્ણ થાય છે. આવતા લેક્ચરની અંદર આપણે ફરી મળીશું. આપણું જે અધૂરું છે તે આપણે ત્યારે પૂર્ણ કરીશું. બરાબર. તો બાળકો સ્ટે હોમ, સ્ટે સેફ, ગુડ બાય એન્ડ થેન્ક યુ.